હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 85,571 પર 1,027 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 26,178 પર 388 પોઈન્ટના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 53,834 પર 41 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 38,615 પર 458 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 24,490 પર 295 પોઈન્ટના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી મેટલ ક્લોઝ થયું છે 10,064 પર 7% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી ડિજિટલ ક્લોઝ થયું છે 9,562 પર 0.92% ઘટાડા સાથે. નેક્સ્ટ વીકમાં આપણે નિફ્ટી ઓટો અને નિફ્ટી એનર્જી સેક્ટર પર ફોકસ કરી શકીએ છીએ. હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ પર બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને આવતા વીકમાં સાઇડવેઝ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ 76ના લેવલ પર ટ્રેડ કરી રહી છે અને વીકલી ચાર્ટ પર આરએસઆઈમાં બેરિશ ડાયવર્જન્સ છે, તો આવનારા દિવસોમાં થોડું કરેક્શન જોવા મળી શકે છે. નિફ્ટી અત્યારે 26,178 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 26,300ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 26,500 અને 26,700 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 25,900ના નીચે ક્લોઝ આપે છે તો નિફ્ટીમાં 25,500 અને 25,300 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 2.14% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 1.50%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 3 ઓક્ટોબર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 26,500ની સ્ટ્રાઇક પર 1,66,294 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 2,69,893 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 26,250ની સ્ટ્રાઇક પર 80,100 લોટનું એડિશન થયું છે, જ્યારે મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 26,250ની સ્ટ્રાઇક પર 68,140 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીનો સપોર્ટ 26,000 અને 25,800ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 26,300 અને 26,500ના લેવલે રહેશે. હવે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ પર ઇવનિંગ સ્ટાર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને ડાઉનસાઇડ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર અપર શેડો સાથે ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ પર આરએસઆઈ 66ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. બેંક નિફ્ટીમાં આવનારા દિવસોમાં સેલિંગ જોવા મળી શકે છે. ડેઇલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 54,500 અને 54,100ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 53,500નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો લેવલ બ્રેક કરે છે તો 53,200 અને 53,000ના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 19.70% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.08%નો વધારો થયો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 2 ઓક્ટોબર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 54,500ની સ્ટ્રાઇક પર 1,77,744 લોટનું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 54,000ની સ્ટ્રાઇક પર 1,46,059 લોટનું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 54,300ની સ્ટ્રાઇક પર 94,586 લોટનું એડિશન થયું છે અને પુટ સાઇડમાં 52,000ની સ્ટ્રાઇક પર 40,992 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 53,300 અને 52,800ના લેવલે રહેશે
અને રેઝિસ્ટન્સ 54,400 અને 54,700ના લેવલે રહેશે. થેન્ક યુ.